પાટણ ખાતે પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા જાગૃત એમ જ સતત પોતાના પ્રજાજનો માટે ચિંતિત રહેતા રાજેન્દ્ર હિરવાણીયાએ કેનાલની સાફ સફાઈ કરાવવા માટે ચીફ ઓફિસરને રાવ કરી। વોર્ડ નંબર 7માં આવેલ કેનાલ તેમજ કચરાના સ્ટેન્ડ સ્થળોએ ખૂબ જ ગંદકી રહેતી હોય સત્વરે સફાઈ કરાવી ગેમેક્સિન પાવડરનો છંટકાવ કરાવવા માટે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને તારીખ 25 ઓગસ્ટ 2025થી જાણ કરેલ હતી, પરંતુ આજ દિન સુધી ટેલિફોન એક્સચેન્જથી જીવનધારા કેનાલ અને નાળામાં થયેલ ખૂબ જ ગંદકી તેમજ સારથી સ્ટેટસ સામે કેનાલના નાળા પાસે આવેલ કચરાના સ્ટેન્ડની ગંદકીની સફાઈ થયેલ નથી, જેના કારણે ખૂબ જ ગંદકી રહે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। તેમજ સદર વિસ્તારની સોસાયટીમાં રોગચાળો ફેલાય તેમ છે। આ વિસ્તારના રહીશોની અવારનવાર સ્થાનિક કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયાને રોજિંદી ફરિયાદો મળે છે। આથી આ વિસ્તાર તેમજ કેનાલની ગંદકીની સફાઈ કરાવી ગેમેક્સિન પાવડરનો છંટકાવ કરાવવા માટે તેમજ મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે કેનાલની આજુબાજુની સોસાયટી વિસ્તારોમાં ફોગિંગ કરાવવા માટે તેમજ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ત્રિભુવન પાર્ક અને કર્મભૂમિ સોસાયટીના ગેટ પાસે પડતર જગ્યામાં ફેન્સિંગ વોલ કરી જગ્યાને સાફ કરી તે જગ્યા પર બ્લોક નાખી સિનિયર સિટીઝન માટે બાગ બનાવી આ જગ્યાને વિકસાવવા ઠરાવ મંજૂર થયેલ હોવા છતાં પાટણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરેલ નથી, જે અંગે સ્થળ મુલાકાત લઈ ઘટતી કાર્યવાહી કરવા સ્થાનિક કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે।